27वें यूथ फेस्टिवल वक्तव्य का लाइव प्रसारण आज राष्ट्रीय युवा दिन के तहत कमाटी बाग में आयोजित करवाया गया था। हालांकि जब ये लाइव प्रसारण चल रहा था उस दौरान वहां पर मौजूद सभी कुर्सियां तकरीबन खाली दिखाई दी थी। इस मामले के मद्देनजर शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह ने डिप्टी मेयर चिराग बारोट से सवाल भी किया था, लेकिन उस वक्त डिप्टी मेयर चिराग बारोट तस्वीरें खिंचवाने के मूड में नजर आए थे। हालांकि आपको बता दें कि वडोदरा महानगर पालिका की ओर से राष्ट्रीय युवा दिन को मनाते हुए कमाटी बाग में ये जो 27वें यूथ फेस्टिवल वक्तव्य का लाइव प्रसारण आयोजित करवाया गया था। इस दौरान मेयर पिंकीबेन सोनी, पूर्व डिप्टी मेयर नंदाबेन जोशी, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री, पूर्व स्थायी के अध्यक्ष डॉक्टर हितेंद्र पटेल, अकोटा के विधायक चैतन्य देसाई, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, डिप्टी मेयर चिराग बारोट और साथ ही अन्य कई अग्रणी मौजूद थे। આજે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત ભારત @2047 युवाओं के लिए युवाओं के द्वारा આવા યુવા મહોત્સવનું આયોજન મહારાષ્ટ્રના નાસિક ખાતે કરવામાં આવ્યું હતું, જેનું લાઈવ ટેલિકાસ્ટ એટલે કે વર્ચ્યુઅલ પ્રસારણ વડોદરા શહેરના સયાજીબાગ ખાતે ના એક સ્ક્રીન ઉપર જોવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના સૌ અગ્રણીઓ સાથે સૌએ યુવાન ભારત કહી શકાય કે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ને 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત વિશ્વમાં મોખરાના સ્થાન પર હશે એવા આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નના ભારતની સાર્થકતાને યુવા શક્તિ દ્વારા એક નવું જ અલગ જ પ્રેરક બળ મળે એ માટે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ચીર યુવાન અસ્તિત્વ એવા શ્રી સ્વામી વિવેકાનંદજીના જન્મ જયંતિ મહોત્સવ દિવસે આ દિવસ નિમિત્તે તથા સાથે સાથે આજ વિશ્વ દીકરી દિવસ પણ છે અને યુવા દિવસ તરીકે પણ આજના દિવસને મનાવવામાં આવે છે। ત્યારે આજ રોજ આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સમગ્ર દેશના યુવાઓને સંબોધવા અને યુવા શક્તિ સાથે જોડાવા માટે આજ રોજ એમના દ્વારા વર્ચ્યુઅલ એમનું લાઈવ ટેલિકાસ્ટ હતું, એમાં સૌ સાથે મળી અને એમના વચનોને સાંભળ્યા। 12મી જાન્યુઆરી સમગ્ર દેશમાં યુવા દિવસ તરીકે ઉજવાય છે, કારણ કે સ્વામી વિવેકાનંદજીની આજે જન્મજયંતિ છે। સમગ્ર ભારતના યુવાનોને હાકલ કરતી એક સરસ મજાની વાત આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ નાસિક ખાતેથી કરી। 27માં યુવક મહોત્સવનું આયોજન છે અને આ યુવક મહોત્સવના આયોજનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી અને દેવેન્દ્ર ફડણવીસજી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા। ત્યારે યુવાનોને ડ્રગથી દૂર રહેવા માટે નવા ભારતના નિર્માણમાં યુવાનો પોતાની વાત મૂકી શકે, ઇનોવેશન અને રિસર્ચના માધ્યમથી ભારત દેશે સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ તરીકેનું સ્થાન પ્રાપ્ત કરે એના સંદર્ભની સુંદર વાત આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીના માધ્યમથી થઈ છે। ત્યારે સૌ યુવાનોને, ખાસ કરીને વડોદરાના યુવાનોને કોઈપણ પ્રકારના નશાથી, કોઈપણ પ્રકારના ડ્રગથી દૂર રહેવા માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું એમને અપીલ કરું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।